યોજના 2025 એટલે કે વિદ્યાર્થીઓએ 2025માં જે સીઈટીની પરીક્ષા પાસ કરી છે એવા વિદ્યાર્થીઓએ જેને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના પસંદ કરી છે એવા વિદ્યાર્થીઓના બેંક ડિટેલ એકાઉન્ટ અંદર નાખવાની પ્રોસેસ હાલ ચાલુ થઈ ગઈ છે। તો આ વિદ્યાર્થીઓ ઝડપથી પોતાનો ખાતા નંબર અંદર નાખી દેવો, કેવી રીતે નાખવો તેની સમજ આપણે આજે વિડીયોમાં જોવાના છીએ। વિડીયોના અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આપણે છેલ્લે સુધી આ વિડીયોમાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની પણ વિગતો આપણે આજે વિડીયોમાં જોઈશું। તો ચાલો શરૂ કરીએ છીએ। સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર જે ગૂગલ ક્રોમ છે, ગૂગલ ક્રોમની અંદર CET એવું લખશો એટલે નીચે ગુજરાત VSK.ઓર્ગેનાઇઝેશનની જે લિંક આવે છે એ લિંક પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સમક્ષ એક આવું પેજ ખુલશે, એની અંદર 4 ઓપ્શન તમને જોવા મળશે। આ ઓપ્શનની અંદર જો વિદ્યાર્થી અને DPEO લોગિનનું જે છેલ્લો ચોથા નંબરનો જે ઓપ્શન છે એમાં તમારે ટચ કરવાનું રહેશે। ટચ કર્યા પછી આપણને અહીંયા ફરીથી લોગિન કરવાનું રહેશે। તો અહીંયા જ્ઞાન સેતુમાં લોગિન કરવા માટે તમારે સૌપ્રથમ ઉપર સિલેક્ટ કરવાનું છે સ્કૂલ, તો આપણે અહીંયા સ્કૂલ સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ યુઝર આઈડી સિલેક્ટ કરવાનું છે। તો યુઝર આઈડીની અંદર આપણે આપણા શાળાનો USD કોડ નંબર નાખીશું અને પાસવર્ડની અંદર જે તે સમયે આપણે ક્રિએટ કરેલો પાસવર્ડ અહીંયા નાખવાનો રહેશે। જો તમને પાસવર્ડની ખબર ના હોય તો તમારા તાલુકાની અંદર જે નોડલ શિક્ષક CETમાં મૂકેલા હશે એ શિક્ષકને તમે જો ફોન કરશો તો તે તમને લઈ આપશે, અને એમને જો ખબર ના હોય તો જિલ્લામાંથી પણ તમને તમારા શાળાના સ્કૂલ કોડ પરથી પણ તમને આધાર ડાયસ પરથી નંબર તમને મળી જશે। તો આવી રીતે તમારે ત્યાંથી લોગિન કરી લેવાનું છે। લોગિન કર્યા પછી તમને આવું એક સરળ ઇન્ટરફેસ દેખાશે, ત્યાં તમને ખબર પડશે કે તમારા કેટલા વિદ્યાર્થીઓનો તમારા એકાઉન્ટ નંબર ત્યાં રજીસ્ટર કરવાનું છે। કેમ કે જે વિદ્યાર્થીઓને આપણે મેરિટ સ્કોલરશિપની અંદર પસંદગી કરી હતી ત્યાં વિદ્યાર્થીઓ અહીંયા તમને દેખાશે। તો અહીંયા તમે જુઓ છો ટોટલ સ્ટુડન્ટ 1, મારે અહીંયા એક વિદ્યાર્થીનું અહીંયા જે છે એ વિદ્યાર્થીનો ડિટેલ અહીંયા નાખવાની છે। તો એ વિદ્યાર્થીનું નામ અહીંયા બધું મને દેખાય છે। તો નામ નાખવા માટે જમણી બાજુ એક્શનની નીચે જે એડિટ બટન છે, એડિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ જેવું ક્લિક કરશો એટલે આપણી સમક્ષ એક નવો લોગો ખુલશે, તેની અંદર આપણે બધી ડિટેલ અહીંયા આપેલી છે જે આપણે અભ્યાસ કરી લેવાનો રહેશે। વિગતોમાં મિત્રો આપણે ખાસ જોઈ લઈએ તો જે તે વિદ્યાર્થી એ સરકારી શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ। બીજા નંબરની અંદર કે જો વિદ્યાર્થી આપની શાળામાં અભ્યાસ કરતો ના હોય તો તે અંગે કોઈ કાર્યવાહી આપે કરવાની થતી નથી, તેને પેન્ડિંગમાં રાખવો। ત્રીજા નંબરની અંદર વિદ્યાર્થી નીચે મુજબ માગેલ ડોક્યુમેન્ટ એટલે કે બેંકની વિગતો, શાળા પ્રવેશ પ્રમાણપત્ર અને આધાર કાર્ડને લગતી વિગતો સ્પષ્ટપણે પ્રમાણિત નકલ શાળાએ ફરજિયાત અપલોડ કરવાની રહેશે। ચોથા નંબરની અંદર છે કે જે વિદ્યાર્થીના માતા પિતા બંને હયાત ન હોય તેમજ પોતાનું બાળક અથવા તો પોતાનું બેંક એકાઉન્ટ ન હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીના પાલક બેંક એકાઉન્ટ વિગત આપવાની થતી હોય તો વિદ્યાર્થીના પાલકનું સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ જે છે એ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। જો વિદ્યાર્થીના માતા પિતા ના હોય તો આ બાબતની ખાસ તમારે ધ્યાન રાખવાની છે। અને 5મા નંબરમાં છે કે શાળાએ ડાબી બાજુમાં આપેલ શાળાના પ્રવેશપત્ર પ્રમાણપત્ર ડાઉનલોડ કરી તેની તમામ વિગત ભરી નીચે મુજબ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। જેની બેંક વિગતો અહીંયા આપણે દાખલ કરો છો તેમના જ આધાર કાર્ડ સંબંધિત વિગત આપે ભરવાની રહેશે। જો બેંક એકાઉન્ટની વિગત અને આધાર કાર્ડની જો વિગત અલગ અલગ વ્યક્તિની હોય તો તે માન્ય નથી। તો તમને મિત્રો સૌપ્રથમ આપણે વિદ્યાર્થીનું શાળા પ્રવેશ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી તેની વિગતો આપણે તૈયાર કરવાની છે। શાળા પ્રવેશ પ્રમાણપત્ર ક્યાંથી ડાઉનલોડ કરું તો તમે જોઈ શકો છો એ રીતે ડાબી બાજુ જ્ઞાન સેતુ જે લખેલું છે 3 આડી લાઈન દેખાય છે, એના ઉપર તમે ટચ કરવાથી તે નીચેની સાઈડ તમને શાળા પ્રવેશ પ્રમાણપત્ર જ્ઞાન સેતુ એ દેખાશે, તેના પર તમે ટચ કરશો એટલે તમને આ રીતનું મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત તમને આખું પ્રમાણપત્ર અહીંયા જોવા મળશે। તે તમારે ડાઉનલોડ કરી અંદર જેટલી વિગતો આવેલી છે વિગતોને ભરી આચાર્ય સાહેબશ્રીનો સહી સિક્કો કરાવી ઉપર ફોટો લગાવી અને તે આખું ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું રહેશે। ત્યારબાદ આ ડોક્યુમેન્ટનો આપણો ઉપયોગ ત્યાં અપલોડ કરવાનો છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો આ ડોક્યુમેન્ટ અપલોડ તૈયાર કર્યા પછી આપણે શાળાની વિગતો અહીંયા તમને જોવા મળશે। શાળાનો ડાયસ કોડ, વિદ્યાર્થીનું નામ, એનો જિલ્લો, એનો તાલુકો, ત્યારબાદ વિદ્યાર્થીનો યુનિક આઈડી નંબર, ત્યાં વિદ્યાર્થીનું નામ, એ કઈ કેટેગરીમાં, એમનો મોબાઈલ નંબર, એમનો જન્મ તારીખ, અટક, આ બધી વિગતો આપણને જોવા મળશે। અને હવે આપણે જે કામ કરવાનું છે વિદ્યાર્થીના બેંકની વિગત જે શાળા દ્વારા વિદ્યાર્થી પાસે મેળવીને ભરવાની રહેશે। તો આ ખાસ મહત્વનો મુદ્દો છે। તો સૌપ્રથમ અહીંયા આપણે બેંકની વિગતો છે, બેંકનો IFSC કોડ છે, બેંકનું નામ છે, વિદ્યાર્થીનું નામ છે, ખાતાનો નંબર છે અને એ ખાતા નંબર ફરીથી આપણે નાખવાનો છે। અહીંયા આધાર કાર્ડ નંબર છે, આધાર કાર્ડ નંબર ફરીથી કન્ફર્મ જમણી બાજુ કરવાનો થાય છે। ત્યારબાદ આધાર કાર્ડ મુજબ જેમ નામ છે એવું જ નામ અહીંયા આપણે લખવાનું છે। ત્યારબાદ ફરીથી નીચે જોઈએ તો રિલેશન વિથ સ્ટુડન્ટ કે તમે જે ખાતા નંબર નાખો છો એ ખાતા નંબર કોનો છે તો વિદ્યાર્થીનો હોય તો વિદ્યાર્થીનો સેલ્ફ અથવા તો મધરનો હોય તો મધર એકાઉન્ટ, ફાધર હોય તો ફાધર કે ગાર્ડિયન હોય તો ગાર્ડિયન એકાઉન્ટ એમ આપણે સિલેક્ટ કરવાનું રહેશે। વગેરે જેવી વિગતો સિલેક્ટ કરી આપણે આગળ વધવાનું છે। બેંકની વિગતો ભરાઈ ગયા પછી વિદ્યાર્થીની વિગતની ખરાઈ અને લાગુ પડતા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના થાય છે। તો સૌપ્રથમ જે શાળા પ્રવેશની આપણે વાત કરી, જે પ્રમાણપત્ર ડાઉનલોડ કર્યું છે એ પ્રમાણપત્રમાં સહી સિક્કા સાથે એ પ્રમાણપત્ર ભરી અને અહીંયા શાળા પ્રવેશમાં ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ જે ફાઇલમાં તમારા મોબાઈલની અંદર જે જગ્યાએ પ્રમાણપત્ર હોય એ પ્રમાણપત્રથી મેળવી અને તમારે એ પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું રહેશે। હું અહીંયા અપલોડ કરું છું, તમે પણ એ રીતે તમારા પ્રમાણપત્ર તમે જ્યાં સ્ટોર કરીને રાખ્યું હોય ત્યાંથી તમે પ્રમાણપત્ર અપલોડ કરી શકો છો।
પ્રમાણપત્ર અપલોડ કર્યા પછી એમની બાજુની જે વિગત છે કે કેન્સલ ચેક અને અદ્યતન બેંક પાસબુકની પ્રમાણિત કોપી. તો અહીંયા તમારે કેન્સલ ચેક એ વિદ્યાર્થીનો જે ખાતા નંબર હોય અથવા તો એ વિદ્યાર્થીના માતા પિતા કે પાલક માતા પિતાનો જો ખાતા નંબર હોય વિદ્યાર્થીના એ પાસબુકની ઝેરોક્સ અહીંયા તમારે એ પાસબુકની કોપી તમારે અહીંયા અપલોડ કરવાની છે. ત્યારબાદ પાલક માતા પિતા હોવાનું પ્રમાણપત્ર ઉપર જેમ વાત કરી કે વિદ્યાર્થીના માતા પિતા ના હોય તો તેમને પ્રમાણપત્ર ફરજિયાત આપવાનું રહેશે. તો વિદ્યાર્થીઓના માતા પિતાનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ સૌથી છેલ્લે આધાર કાર્ડ છે આધાર કાર્ડની વિગતો અહીંયા આપણે અપલોડ કરવાની છે. તો આ રીતે દરેક પ્રકારની ફાઇલો આપણે અહીંયા નીચે અપલોડ કરી અને ઉપર મારા દ્વારા ભરવામાં આવેલ તમામ વિગતો સાચી છે જેની બાંહેધરી આપું છું. ત્યાં તમારે ટિક માર્ક કરીને નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનો. મિત્રો અને વિદ્યાર્થીઓ વાલીઓ સુધી આ વિડીયોને પહોંચાડો જેથી વિદ્યાર્થીઓની બેંક ડિટેલ જે ભરવાની બાકી છે તે તમામ વિગતો ભરાઈ જાય અને વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો જે લાભ મળવાપાત્ર છે એનો ઝડપથી લાભ મળી શકે. મારો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.